ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માં જે NMMS ની એક્ઝામ આવે છે અને જ્ઞાન સાધનાની એક્ઝામ આવે છે, આ બે એક્ઝામ માટે આપણે તૈયારી છે અહીંયા વિના મૂલ્યે કરાવીએ છીએ. એમાં NMMS ની પરીક્ષા છે, એમાં તમારે ધોરણ 7 ના સામાજિક વિજ્ઞાનમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. તો એનું ફટાફટ રિવિઝન છે એ ગઈકાલે આપણે કર્યું હતું. તો ધોરણ 7 ના પ્રકરણ 1 અને 2 માંથી છે આજે MCQ તમને આપવામાં આવેલા હતા. 15 માર્કની ટેસ્ટ હતી. ટેસ્ટ તમે જાતે સોલ્વ કરી છે, બરોબર. ફટાફટ થી આપણે અહીંયા સોલ્યુશન એનું કરવાનું છે. ખાસ જે વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. પહેલો પ્રશ્ન, 7મી સદીમાં કયા રાજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં નવા સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો, હર્ષવર્ધન, પૃથ્વીરાજ પ્રથમ. ચાલો, 7મી સદીમાં અને ક્યાં? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતમાં છે કયા રાજાનું અવસાન થયું એના કારણે છે પછી બીજા સ્વતંત્ર નાના નાના રજવાડાઓ છે એ અસ્તિત્વમાં આવ્યા હતા. કોના અવસાન બાદ? તો કે હર્ષવર્ધન. કોના અવસાન બાદ? હર્ષવર્ધનના અવસાન બાદ છે એ આ બીજા નાના રાજ્યો છે, સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા, બરોબર, દક્ષિણ ભારતમાં. ચાલો, એના પછી અણહિલવાડ પાટણ રાજ્યની સ્થાપના કયા રાજાએ કરી હતી? તમને આવડતું હોય તો કોમેન્ટ કરતી જવાની છૂટ છે. વનરાજ ચાવડા, મૂળરાજ પ્રથમ, વિસલદેવ વાઘેલા કે ભીમદેવ પ્રથમ. અણહિલવાડ પાટણ રાજ્યની સ્થાપના છે એ કયા રાજાએ કરી હતી? ચાલો ફટાફટ. વનરાજ ચાવડા, મૂળરાજ પ્રથમ, વિસલદેવ વાઘેલા કે ભીમદેવ પ્રથમ. તો કે ભાઈ વનરાજ ચાવડાએ છે એ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. એમના બાળપણના મિત્ર ના નામ ઉપરથી છે એ આનું નામકરણ થયેલું હતું. એ પણ વસ્તુ યાદ રાખવાનું છે, અણહિલ ભરવાડના નામથી, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ખજુરાહોના મંદિર કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? પરમાર વંશના, ચંદેલ વંશના, સોલંકી વંશના કે ચાવડા વંશના? ખજુરાહોના મંદિર છે એ કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ચાલો ફટાફટ કોમેન્ટ કરો, આવડતું હોય. ચાલો, ખજુરાહોના મંદિર કયા વંશના? તો કે ચંદેલ વંશના શાસનકાળમાં બન્યા હતા, બરોબર. જો આવા કોના શાસનકાળમાં કયા કયા મંદિરો છે, સ્થાપત્યો છે, એ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. બીજું, અમુક જે ગ્રંથો છે કોને બનાવડાયા છે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવા વન લાઇનર પૂછાઈ જાય. ચાલો, આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 8 માં અભ્યાસ કરે છે અને NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરવાની છે, તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના નામની બુક છે. આ બુક તમારે 430 MRP છે, પણ 320 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. 320 માં તમારે બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય, અલગ અલગ બુક લેવાની જરૂર રહેતી નથી. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે આ નંબર છે, નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરવાનો અને બુકનું નામ લખીને મોકલી દેવાનો, અથવા અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલી દો તો પણ તમારો ઓર્ડર ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. એ આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ખાસ ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરો. ખાસ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ, કારણ કે આ બધી ટેસ્ટ ને બધું PDF સ્વરૂપે તમને WhatsApp ગ્રુપમાં આપવામાં આવે છે, તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. ચાલો, નીચેનામાંથી કઈ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે? અડાલજની વાવ, અડીકડીની વાવ, રાણી સિપ્રીની વાવ કે રાણીની વાવ? ચાલો, કઈ વાવને છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે? ચાલો, કઈ વાવને? રાણીની વાવને. આ વાવ કોણે બનાવી હતી? હાલો, યાદ હોય કોમેન્ટ કરો. રાણીની વાવ કોણે બનાવડાવી હતી? કોમેન્ટ કરો. ચાલો, હાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? બહલોલ લોદી, ફિરોજ શાહ તુગલક, ખિઝર ખાં કે ઇબ્રાહિમ લોદી? સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી ભાઈ? ખિઝર ખાં. કોણે કરી હતી? ખિઝર ખાંએ છે એ સૈયદ વંશની સ્થાપના કરી હતી, બરોબર છે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું હતું? ઢાઈદીન કા ઝોપડા, કુવતુલ ઇસ્લામ, મોટની મસ્જિદ કે પછી જુમા મસ્જિદ? કોના સમયમાં અને ક્યાં? કુતુબુદ્દીન એબકના સમયમાં અને દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ થયું હતું? તો કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની જે મસ્જિદ છે એનું નિર્માણ થયું હતું, બરોબર. ખાસ મેં કીધું એમ છે મારા વાલા, સ્થાપત્યો ક્યાં ક્યાં છે, કોને કોને બનાવડાવેલા છે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરોબર છે. ચાલો, એના પછી સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કયા વંશના રાજા સાથે થયા હતા?
સોલંકી વંશ, પરમાર વંશ, વાઘેલા વંશ કે ચૌહાણ વંશ? ચાલો, કોના સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન છે કોના સાથે થયા હતા? કયા વંશના રાજા સાથે થયા હતા? ચૌહાણ વંશના રાજા સાથે. અને એનું નામ પૂછે તો અર્ણોરાજ. શું હતું? અર્ણોરાજ. બરોબર. આમની સાથે છે સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરી છે એમના મેરેજ થયા હતા. ઓકે છે? ચાલો, યાદ આવે છે? કાલે ભણ્યા હતા, યાદ આવે છે? ચાલો, એક વખત ચેપ્ટર રિવિઝન ખાસ તમારે કરવા પડશે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે તમારા 7મા ધોરણના ચેપ્ટરો છે એ રિવિઝન કરતા જજો, એટલે છેલ્લે એક સાથે ભેગું ના થઈ જાય. બરોબર. ચાલો, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? ગંગા, યમુના, નર્મદા કે તુંગભદ્રા? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા કરવામાં આવી હતી? કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? ગંગા, યમુના, નર્મદા કે તુંગભદ્રા? સ્થાપના કોણે કરી હતી એવું પૂછાઈ જાય. બરોબર. પછી એમનું નામ છે એમના ગુરુના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ગુરુનું નામ એ તમને પૂછાઈ જાય. વસ્તુ યાદ રાખવા જેવી હતી. તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના છે તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી હતી. ઓકે. ચાલો, એના પછી પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય રાજા કોણ હતો? વાસુદેવ, અજયરાજ, રાજા ભોજ કે કૃષ્ણરાજ? પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય રાજા કોણ હતો? રાજા ભોજ. વિકલ્પ સી છે એ તમારો સાચો જવાબ હતો. ડન છે? ચાલો, આગળ વધશું. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. અલાઉદ્દીન ખિલજી નીચેનામાંથી કયા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાવ્યું હતું? બુલંદ દરવાજા, અલાઈ દરવાજા, દિલ્હી દરવાજા કે લાલ દરવાજા? અલાઉદ્દીન ખિલજીએ કયા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાવ્યું હતું? તો કે અલાઈ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. કોનું નિર્માણ? અલાઈ દરવાજાનું નિર્માણ છે એ કરાવ્યું હતું. બરોબર. ખાસ આ ચેપ્ટરમાંથી જે સ્થાપત્યો છે એ બધા અગત્યના છે. એવું લાગે તો એક નોટમાં છે એ ભાઈ નામ લખી જ રાખવાના અલગથી. રિવિઝન નોટ જે બનાવતા હો એમાં લખી જ નાખવાનું આ બધું, એટલે આખા ચેપ્ટર પછી ગોખવા ન પડે. બરોબર. જ્યારે રિવિઝન કરવા બેહો ત્યારે પછી એ બુક જ વાંચવાની રહે, એટલે આખું ચેપ્ટર આવી જાય રિવિઝનમાં. બરોબર છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. ચાલો, સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે કયા રાજા આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા? હરિહરરાય, કૃષ્ણદેવરાય, બુક્કારાય કે દેવરાય પ્રથમ? આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવતા હતા? આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવતા હતા? ચાલો, 11. ઓકે. સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે કયા રાજા આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા? આની જગ્યાએ ખાલી એમ પૂછે કે આંધ્રના ભોજ તરીકે કયા રાજાને ઓળખવામાં આવતા હતા? બરોબર. કૃષ્ણદેવરાય. શું નામ આવશે? કૃષ્ણદેવરાય. ચાલો, ઓકે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ઈસવીસન 820માં પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? રાજા ભોજ, કૃષ્ણરાજ, મુંજ કે સિયક? પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? ચાલો, પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? રાજા ભોજ, કૃષ્ણરાજ, મુંજ કે સિયક? પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી ભાઈ? કૃષ્ણરાજ. કોણે કરી હતી? કૃષ્ણરાજ. બરોબર છે? ઓકે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું. શું ભાઈ? ઓકે. ચાલો, હરિહર રાય અને બુક્કારાયના ગુરુનું નામ શું હતું? જો આવ્યું ને ભાઈ, હરિહર રાય અને બુક્કારાયના ગુરુનું નામ શું હતું? સ્વામી રામદાસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી વિદ્યારણ્ય કે ગુરુ નાનક? તો કે હરિહર રાય અને બુક્કારાયના ગુરુ છે એમનું નામ હતું સ્વામી વિદ્યારણ્ય. શું હતું? સ્વામી વિદ્યારણ્ય. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ. તરાઈનું મેદાન ક્યાં આવેલું છે? દિલ્હી અને અજમેર વચ્ચે, થાણેશ્વર અને કરનાલ વચ્ચે, પાટણ અને અમદાવાદ વચ્ચે કે જયપુર અને જોધપુર વચ્ચે? તરાઈનું જે યુદ્ધ થયું હતું, બરોબર, જે તરાઈના મેદાનમાં જે થયું હતું, એ તરાઈનું મેદાન છે એ ક્યાં આવેલું છે એમ તમને પૂછવાનું. હાલો, તો કે ભાઈ એ થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલું છે. ક્યાં આવેલું છે? થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલું છે. અહીંયા તમારો જવાબ શું થશે? બી. બરોબર. ચાલો, ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે? ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે? દિલ્હી, જોનપુર, ફિરોઝાબાદ કે અજમેર? ઢાઈ દિનકા ઝોપડા ક્યાં આવેલું છે? અજમેર. ક્યાં આવેલું છે? અજમેરમાં આવેલું છે. તો વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે. ચાલો, તો અહીંયા છે એ આપણે તમારી આખી ટેસ્ટનું સોલ્યુશન જોઈ લીધું છે. ખાસ કંઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે, કારણ કે આ બધી ટેસ્ટ છે બધું ક્યાં આવે છે? વોટ્સઅપ ગ્રુપમાં આવે છે.
બરોબર છે. ચાલો, તો અહીંયા સુધી છે એ આપણે લેક્ચર રાખીએ છીએ. આ ટેસ્ટ સોલ્યુશન છે એ બરોબર. ફરી પાછા મળીશું જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવતો હશે એમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.